પોલીસના જવાનો જોડે પણ એ વિદ્યાર્થીઓએ ઘણી મગજમારી કરી છે. પોલીસ માથે મારી શકે. તો શું સોનમ વાંગચુક જે છે એણે ક્યારે સરકારને એમ કીધું કે મારે વાત કરવી છે કે ભાઈ કોઈ પણ ટ્રસ્ટનું વિદેશથી આવેલું ફંડ છે ને એનું કોઈ પણ જગ્યાએ સ્ક્રુટિની નહીં કરવામાં? તો જો સોનમ આવું કોણે કીધું? હે આવું તમને કોણે? બધા જાણે છે, મને બી ખબર છે. ક્યાંથી માહિતી ક્યાંથી? હે માહિતી ક્યાંથી? તો સોનમ વાંગચુક કહી દે કે મેં વિદેશથી કોઈ ફંડ નથી લીધું. તમારી પાસે માહિતી છે? જે પ્રમાણે લાકડીઓમાં ખીલ્લી લગાડવી એ કેટલું યોગ્ય હતું? પણ 1.5 મહિનાથી તો નીટનું નામ લેતા હતા. એ તો તમે કહો છો નીટનું નામ લેતા હતા તો નીટ માટે તો ચર્ચા કરીને ભાજપ તમે અત્યારે વિરોધ કરો છો, તમને અહીંયા મંજૂરી મળી ગઈ, જ્યારે વિદ્યાર્થીઓ વિરોધ કરવાનું કે એમને કે મંજૂરી નથી. સ્થળ પરની પરિસ્થિતિ વખતે એક પણ પોલીસ વાળા ભાઈ જાય છે ને એ મુખ્યમંત્રીને કે પ્રધાનમંત્રીને કે ગૃહમંત્રીને ફોન કરવાના છે. શા માટે વિરોધ કર્યો? આ વિરોધ જે છે ને એનું મુખ્ય કારણ જે છે એ સંસદ વ્યવસ્થિત ચાલવા દેવામાં આવતી નથી, પ્લસ બિનજરૂરી રીતના છે ને ખોટી રીતના હેરાનગતિ કરવામાં આવે છે. ચર્ચાની માંગ કરવામાં આવી હતી કે નીટ પેપર લીકને લઈને, અને એના પછી જ્યારે ત્યાં જંતર મંતર પર પોલીસે જે પ્રમાણે ક્રૂરતા આચરી, જે પ્રમાણે વિદ્યાર્થીઓને દંડા માર્યા, જે પ્રમાણે માથા ફોડી નાખ્યા, એને લઈને જવાબ માંગવામાં આવ્યો હતો. તો એ જવાબની ચર્ચા કેમ? મારી વાત સાંભળો, માત્ર વિદ્યાર્થીઓ જોડે નથી થયું. રેપિડ એક્શન ફોર્સના જવાનો, પોલીસના જવાનો જોડે પણ એ વિદ્યાર્થીઓએ ઘણી મગજમારી કરી છે અને એના વિડીયો સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ અવેલેબલ છે. એટલે પોલીસ માથે મારી શકે? મારી વાત સાંભળો કે પોલીસ છે ને બને ત્યાં સુધી સંયમ કરતી હોય. તો સંયમ, જે દ્રશ્યો આયા એના પરથી લાગ્યું નથી કે સંયમ હતો. એ સમજો, તમે હું કોઈ ત્યાં હાજર નથી. અમે હતા. તમે હાજર હતા તો સામે જે બી સ્ટુડન્ટ છે એ લોકોનું વર્તન, અને બીજી વસ્તુ એ છે એક સ્ટુડન્ટ, મારી વાત સાંભળો, સ્ટુડન્ટનું વર્તન ખોટું હતું, બરાબર, પણ જે પ્રમાણે લાકડીઓમાં ખીલ્લી લગાડવી એ કેટલું યોગ્ય હતું? જે પ્રમાણે ખીલ્લીવાળા લાકડા માથે મારવા એ કેટલું? તમારું કેવું એમ છે કે સ્ટુડન્ટ છે એ જે કરે કરવા દઈએ. વિરોધ કરતા હતા શાંતિપૂર્વક, માર્ચ કેમ ના થવા? વિરોધ એક અલગ વસ્તુ છે અને દેવાવાળીથી લઈ બીજી બધી વસ્તુ. ભાજપ તમે અત્યારે વિરોધ કરો છો, તમને અહીંયા મંજૂરી મળી ગઈ, જ્યારે વિદ્યાર્થીઓ વિરોધ કરવાનું કે એમને કે મંજૂરી નથી. મેડમજી, અમે અહીંયા જે વિરોધ કરીએ છીએ ને એમાં એક પણ પોલીસ વાળા પર અમારો એક પણ કાર્યકર જે છે ને એ કોઈ હાથ ચાલાકી નથી કરતો. 1.5 મહિનાથી જંતર મંતર પર બેઠા હતા, કોઈ હાથ ચાલાકી નથી કરી. 1.5 મહિનાથી જંતર મંતર પર બેઠો સોનમ વાંગચુક, બરાબર છે. હું તમને એમ સવાલ પૂછું કે શું સોનમ વાંગચુક જે છે એણે ક્યારે સરકારને એમ કીધું કે મારે વાત કરવી છે? સરકારે થોડી, એક મિનિટ, મારી વાત સાંભળો. તમે એમ કહો છો કે સરકારને કીધું વાત કરવાનું, જ્યારે કોઈ આંદોલન શરૂ થાય ત્યારે જવાબદારી કોની હોય? સરકાર સાથે મારે વાત કરવી હોય તો મારે કહેવું પડે કે મારે તમારી સાથે વાત કરવી. તો જઈને ઉપવાસ પર રહી જવું એવું તો ના ચાલે. સીધો જઈને ઉપવાસ પર બેસી ગયો એવું તો ના ચાલે ને. મારે કહેવું તો પડે કે મેડમ મારે તમારી સાથે વાત કરવી. પણ ઉપવાસ પર બેઠા હોય ત્યારે તો ખ્યાલ આવે ને કે આમને વાતચીત કરવી જોઈએ. પણ સોનમ વાંગચુક કેમ ઉપવાસ પર બેઠો છે? વિદ્યાર્થીઓ માટે. વિદ્યાર્થીઓ માટે નહીં, આ સંસદના આ સેશનની અંદર નરેન્દ્ર મોદી સરકાર એક વિધેયક એવું લાવવાની હતી કે જે કોઈ પણ ટ્રસ્ટ છે એને ફોરેનથી ફંડિંગ આવ્યું હોય એનું તમામ રીતના. 1.5 મહિનાથી આંદોલન ચાલે છે, 1.5 મહિનાથી તો મારી વાત સાંભળો, સોનમ વાંગચુક જે છે ને એ બેઠો છે એટલે હમણાં સરકાર એમ કહી દેશે ને કે ભાઈ કોઈ પણ ટ્રસ્ટનું વિદેશથી આવેલું ફંડ છે ને એનું કોઈ પણ જગ્યાએ સ્ક્રુટિની નહીં કરવામાં? તો જો સોનમ આવું કોણે કીધું? હે આવું તમને કોણે? બધા જાણે છે, મને બી ખબર છે. ક્યાંથી માહિતી ક્યાંથી? હે માહિતી ક્યાંથી? તો સોનમ વાંગચુક કહી દે કે મેં વિદેશથી કોઈ ફંડ નથી લીધું. તમારી પાસે માહિતી છે એવી કોઈ? સોનમ વાંગચુક તો વિદ્યાર્થીઓ માટે બેઠા છે, અત્યાર સુધી તો મુદ્દો ડાયવર્ટ જ નથી થયો. આ તો તમે કહો છો. અરે મેડમજી, એક વસ્તુ તમે સમજી લો કે ઓલરેડી નીટની પરીક્ષા તો ફરીથી થઈ ગઈ, બધા ક્લિયર બી થઈ ગયા. સોનમ વાંગચુકને નીટની પરીક્ષા નહીં તો ભાઈ પેલા કોકરોચ પાર્ટી શું કરે? ચલો એ વાત સાઈડમાં રહી. અત્યારે મુદ્દાની વાત નીટ પરીક્ષાની હતી, તો કેમ નીટ ઉપર વાત કરવા ના બોલાવ્યા કોણે? સરકારે. અરે ભાઈ એને તો એના ટ્રસ્ટથી તપાસ ના થાય ને. પણ 1.5 મહિનાથી તો નીટનું નામ લેતા હતા. એ તો તમે કહો છો નીટનું નામ લેતા હતા તો નીટ માટે તો ચર્ચા કરીને સંસદનું એક પણ સેશન ચાલતું નથી એટલે આ બિલ પાસ જ ના થાય ને. એને પ્રોબ્લેમ ત્યાં છે. પણ ચર્ચા કરી લેવી જોઈએ ને. એક દિવસ નીટ ઉપર અને જે વિદ્યાર્થીઓને દંડા મારે એના ઉપર ચર્ચા કરી લેવી જોઈએ, પછી બિલ પાસ કરે. 2 દિવસનું થોડી સત્તા. મારી વાત સાંભળી લો કે પોલીસ વાળાએ દંડા એમને ના પડકા. પોલીસને કોઈ શોખ એટલે તમે પોલીસના દંડાને વ્યાજબી ઠેરવો છો. હું પોલીસના દંડાને વ્યાજબી નહીં. પોલીસ વાળા ઉપર જ્યારે કોઈ એવો એટેક થયો હોય ને
ત્યારે જ પોલીસ વાળાઓ સામે દંડાવાળી કરી, બાકી આટલા બધા પોલીસ વાળા કેટલા બધા વિઝ્યુઅલ આયા છે શાંતિથી જતા પોલીસ વાળાએ સીટીઓ મારી બધાને બહાર કાઢે. આપણે હું તમને અહીંયા ઇન્ટરવ્યુ આપ્યો, કયું પોલીસ વાળાએ દંડો માર્યો મને? એટલે તમે દિલ્હીમાં જે થયું એને દિલ્હીમાં જે થયું ને એ પહેલા થયેલી વસ્તુનું રિએક્શન છે પોલીસ વાળાનું. પહેલાથી 1.5 મહિનાથી તો શાંતિથી એક દિવસમાં 30 લાખ માણસો રથયાત્રામાં જાય છે. આ લોકોની મહેનત મજૂરી જે છે ને 15 દાડા પહેલેથી છે ને રિહર્સલ કરે. તો આગલા દિવસે 163 એ લોકોની મહેનત નહીં કરો છો. આગલા દિવસે 163 કેમ લગાવી? હા? જાહેરાત તો બહુ પહેલા થઈ ગઈ હતી માર્ચની, તો આગલા દિવસે પોલીસ 163 કેમ લગાવી? એ તો એમને જો એમને એમ લાગ્યું તમે પોલીસને ડિફેન્ડ કરો છો ને, હા હું 100% એને કરું. એમાં શેના માટે ના કરું? તો પછી આગલા દિવસે કેમ 163 લગાવી? હા આ તો એ લોકોને ત્યાં કદી યોગ્ય લાગ્યું હોય તો લગાવ્યું હોય. પૂછી લેવાય ને, તમે જેટલું ડિફેન્ડ કરો છો એ પ્રમાણે. શું પૂછી સરકાર તમારી સત્તા તમારી પોલીસ ગૃહમંત્રીના અંડરમાં છે કે આગલી રાત્રે શું કામ 163 એ તો લગાવી? મારી વાત સાંભળી લો. અગર પોલીસને યોગ્ય લાગ્યો, તમારું કહેવું શું છે ખબર છે કે કોઈ રાજકારણી જે છે ને એ પૂછે ને પોલીસને કે 163 કેમ લગાડી, તો તમે એમ કહેશો કે પોલિટિકલી છે ને ઇન્ટરફિયરેશન કરે છે. ના પૂછે તો તમે કહો કે ઇન્ટરફિયરેશન કેમ ના કર્યું. તમારા ડ્યુઅલ મીડિયા ઇન્ટરફિયર તો છે જ ને, ગૃહમંત્રીના અંડરમાં દિલ્હી પોલીસ આવે. ઇન્ટરફિયર વગર એમના ઓર્ડર વગર થોડી તમે શું પૂછ્યું હમણાં? તમે શું પૂછ્યું? તમે કહો છો પોલિટિકલ ઇન્ટરફિયરન્સનો દાવો અમે લગાવીએ, પોલીસના ઇન્ટરફિયરન્સથી થાય. 163 કેમ લગાડી એનું આગલા દિવસે કેમ ના પૂછ્યું પોલીસ વાળાને? તમે એમ કહો તો રાજકારણી છે ને પોલીસની વહીવટમાં ચંચુપાત કરે ને તો બી મીડિયાને પ્રોબ્લેમ છે. પણ અંડરમાં જ રાજકારણી ના આવે તો પછી ચંચુપાતની વાત જ છે. શેમાં ના આવે? તમે એવું કહો છો કે પોલીસની ચંચુપાતમાં આવે, ગૃહમંત્રીના ઓર્ડર સિવાય પોલીસ કંઈ કામ કરી શકે? એટલે સીધો એટલે કરી શકે. મારી વાત સાંભળો. સ્થળ પરની પરિસ્થિતિ હોય ને એ ઓર્ડર તો આવો જોઈએ. એક મિનિટ. સ્થળ પરની પરિસ્થિતિ વખતે એક પણ પોલીસ વાળા ભાઈ જાય છે ને એ મુખ્યમંત્રીને કે પ્રધાનમંત્રીને કે ગૃહમંત્રીને ફોન કરવાના છે. એટલે ઓર્ડર વગર લાઠીચાર્જ. એ લાઠીચાર્જની વાત ના, તમે છે ને 163 ની વાત કરો, લાઠીચાર્જની વાત ના કરો. લાઠીચાર્જ 1000% છે ને ત્યાંના સ્ટુડન્ટ્સોએ કોઈ મિસચીફ કરી હોય ને તો જ એનું રિએક્શન. આ રથયાત્રામાં આ લોકો 30 લાખ માણસોને છે ને હેન્ડલ કર્યા પછી એક માણસ પર લાઠીચાર્જ નથી કરતા. એ લોકોને ત્યાં શું લાઠીચાર્જ કરવામાં મજા આવે ને? એવું કેવું તમારું વાત કરો તો પછી કેમ થયું? હા સામે પેલા લોકોએ હળી કરી હોય તો થયો હોય, રિએક્શન જ હોય. ઘણા વિડીયોમાં દેખાય છે કે વગર સળિયે. ઘણા વિડીયોમાં એવું પણ દેખાય છે કે બધા સ્ટુડન્ટ જે છે ને એ પોલીસ વાળાને હળીઓ કરે. એટલે ત્યાં એક્શનનું રિએક્શન ના હોય. હા ત્યાં એક્શનનું રિએક્શન ના હોય. પહેલી શરૂઆત કોણે કરીને એને જોવા તમારે